સરગમના કારણે તમારે જેલમાં જવું પડ્યું હતું અને તમે મને એમ કહો છો કે હું ભૂલી જાઉં? ગોહિલ અને સાહુકારની ગંદી ચાલ હતી આ, અને સરગમે મને રોકી ના હોત ને તો પણ ગોહિલ તો મને કોઈ પણ હિસાબે પોલીસ સ્ટેશન લઈ જવાનો હતો. અરે તમે એવું કેમ નથી વિચારતા કે હું જેલમાંથી બહાર આવી ગઈ, નિર્દોષ સાબિત થઈ ગઈ સરગમના કારણે? સરગમ ના હોત ને તો ગોહિલ મને કોઈ કાળે ના છોડત. બાપુજી, 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 મેં જે પણ કંઈ કર્યું છે એ મોટી બા માટે જ કર્યું છે. મારાથી ભૂલ થઈ ગઈ, પણ શું તમે તમારી આ નાની વહુને માફ નહીં કરો? મેં તો તને ગઈકાલે જ માફ કરી દીધી હતી. આ તો મારો ગુસ્સો છે જે મને તારી સાથે વાત નહોતો કરવા દેતો. પણ હવે કુંદન આવી ગયા છે ને ઘરે, મારો બધો જ ગુસ્સો ઉતરી ગયો. મોટી બા, હું તમને કબાટમાંથી કપડાં કાઢી આપું, તમે જલ્દીથી નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ. બેટા, તું પણ 2 રાતથી સૂતી નથી. જા, તું પણ જઈને આરામ કર. હાલો, હા ચંદન. શું અત્યારે? ના 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 ના. શું થયું? ચંદનનો ફોન હતો. એક અર્જન્ટ મીટિંગ છે, જો નહીં જવું તો ઘણું નુકસાન થઈ જશે. તો જઈ આવો ને. કુંદન, કેટલા દિવસે આપણે મળ્યા. મારે તમારી સાથે સમય પસાર કરવો છે. આ કામ પણ તો જરૂરી છે ને. તમે જાઓ, હું તમારા પાછા આવવાની રાહ જોઈશ. આપણે પછી સમય સાથે વિતાવીશું. સારું, હું આમ ગયો અને આમ આવે પાછો. હા, ધ્વનિત, મોટી બા લોકઅપમાંથી છૂટી ગયા છે અને ઘરે પાછા આવી ગયા છે. હા, સરગમની મહેનતના કારણે આ બધું થયું. મેં એક સવાલ પૂછ્યો હતો, એનો જવાબ મને હજી મળ્યો નથી. હા રૂપ, તું હજી એ બધું ભૂલી નથી? તો તમે ભૂલી ગયા? હું આજે મારો જવાબ મેળવીને જ જઈશ. સારું, તો એના માટે જ અહીં આવી છે ને. આજે હું તને તારા બધા સવાલના જવાબ આપી દઈશ. તું જે પૂછી રહી છે એ શક્ય નથી. અમે એટલે કે હું ને સરગમ તારા માટે કંઈ પણ કરી બેસે એનો મીનિંગ એ નથી કે અમે બંને એકબીજાથી અલગ થઈ જઈએ. અમે એકબીજાના અભિન્ન અંગ છીએ, એટલે એકબીજાને છોડવાની વાત તો આવતી જ નથી. અને રહી વાત તારા માટે કંઈ પણ કરી બેસવાની, તો એના પર ક્યારે શંકા ના કરતી. કારણ કે અડધી રાત્રે પર તને કોઈ વસ્તુની જરૂર પડશે ને, તો અમે કંઈ પણ કરીને તારા માટે એ વસ્તુ લઈને આવીશું. વાહ, સરસ. એટલે ફરી એકવાર છેતરપિંડી કરી એમ ને? અરે અમે શું છેતરપિંડી કરી છે તારી સાથે? મને એમ કે મોટી બા ઘરે આવશે એટલે મને મારું નિરાકરણ મળી જશે. પણ હું તો ભૂલી જ ગઈ હતી કે તમારું તો સગવડિયું ખાતું છે. રૂપ, તો આટલું બધું નેગેટિવ કેમ વિચારી રહી છે? જો રૂપ, મહેરબાની કરીને ઘરમાં હમણાં જ બધું પાર પડ્યું છે અને અમે લોકો તારા વિશે વિચારીએ જ છીએ, એટલે આવા આડાઅવળા પગલાં ના ભરતી. મેં સલાહ નહીં, જવાબ માંગ્યો હતો. હું અહીંયા મારા સવાલનો જવાબ મેળવવા આવી હતી. એ તમે મને ના આપ્યો, પણ મને મારા સવાલનો જવાબ મળી ગયો છે કે તમે લોકો સ્વાર્થી છો અને ફક્ત ને ફક્ત તમારું જ વિચારો છો. રૂપ, 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 શું થયું?
એણે કહ્યું કે હું તને છોડી દઉં. શું? અને એ જે કહે છે હું નહીં કરું તો તો શું? અને તે મને આ બધું પહેલા કેમ ના કહ્યું? અરે એ વખતે રૂપનું મગજ અને એની સ્થિતિ ઠીક નથી એટલે મેં એ વાતને બહુ ગણકારી નહીં. અને તું પણ મોટી બાને છોડાવવામાં પડી હતી એટલા માટે મેં તને વાત ના કરી. પણ આજે જ્યારે રૂપ એ વાતનો જવાબ મેળવવા માટે આવી ત્યારે મને સમજાવ્યું કે એના મગજમાં બહુ જ મોટી ગેરસમજણ લઈને ચાલી રહી છે. કેવી ગેરસમજણ? તને યાદ છે જ્યારે સાહુકારે રૂપ પર હુમલો કર્યો હતો ત્યારે આપણે એને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે એવી સિચ્યુએશન આવી ગઈ હતી કે માં અને બાળક બંનેમાંથી કોઈ એકને જ બચાવી શકાય એમ છે. હા, ત્યારે બેભાન અવસ્થામાં હતી. ત્યારે એ જ બેભાન અવસ્થામાં એને તારી અડધી વાત જ સાંભળી હતી અને એના મનમાં બહુ જ મોટી ગેરસમજણ ઊભી થઈ હતી જ્યારે તે ડોક્ટરને કહ્યું કે માનું જે થવું એ થાય પણ તમે ફક્ત બાળકને બચાવો. મોટી બા, આમના કારણે તમારે કેટલી તકલીફ ભોગવવી પડી છે, છતાંય તમે આમની સેવા કરી રહ્યા છો. લજ્જા બહુ, એમનું કર્મ એમણે કર્યું, આપણું આપણે કરવાનું. અને આજ તો આપણા સંસ્કાર છે. ઈશ્વર બધાને મોકો નથી આપતો આમ બીજાની સેવા કરવાનો. તમે પણ પુણ્ય કમાવી લો સેવા કરીને. છી! આહ! મોટી બા, તમે આટલી ગંદકીમાં બેસી જ કઈ રીતે શકો છો? અને મોટી બા, તમે આની સેવા શું કામ કરો છો? અને એવું જ હોય તો કોઈ નર્સ રાખી લો ને. મોટી બા, તમારે આ બધું કરવું હોય તો કરો, હું તમને નથી રોકવાની, પણ મારાથી આ બધું નહીં થાય. તમારા ઉપર કોઈ બળજબરી નથી. સેવા એ ભાવથી થાય, કોઈના પ્રભાવમાં આવીને નહીં. મોટી બા, તમે આટલા દિવસો પછી આવ્યા છો. અરે અમે બધા તો રાહ જોઈને બેઠા હતા કે મોટી બાની સાથે જમીશું. લજ્જા ભાભી, બસ 5 મિનિટ. 5 મિનિટમાં આમનું સ્પંજિંગ પતવા જ આવ્યું છે. તમે તૈયારી કરો, અમે આવીએ છીએ. મારે હવે કોઈ જ દલીલ નથી કરવી. તને મારી પર વિશ્વાસ ના હોય તો હું તને ડોક્ટર સાથે વાત કરાવી દઉં. એમના મોઢે જ સાંભળી લેજે કે મેં શું કહ્યું હતું. ડોક્ટર તો એ જ કહેશે ને જે તમે એમને શીખવાડ્યું હશે. એટલે એમ કે તમે લોકો તો બહુ પૈસાવાળા છો ને, અને પૈસાવાળા લોકો તો કંઈ પણ કરી શકે. પૈસાથી કોઈને પણ ખરીદી શકે, તો પછી ડોક્ટર તો શું વાત છે? તમે ડોક્ટરને પણ ખરીદી જ લીધા હશે ને? તું મને આટલી નીચે પડેલી સમજે છે? જે માણસો જીવનો સોદો કરી નાખે ને એ જુબાનનો પણ કરી જ શકે. અત્યારે તો તમે જેમ કહ્યું હશે એમ ડોક્ટર પોપટની જેમ બોલી નાખશે, પણ મેં જે મારા કાને સાંભળ્યું છે એને કોઈ નહીં બદલી શકે. આ સત્ય નથી, એક ભ્રમ છે જેને તું પકડીને બેઠી છે. અરે બહુ જ સારું થયું. હું તો ભગવાનનો આભાર માનું છું કે યોગ્ય સમયે તમારું સત્ય મારી સામે આવી ગયું. નહીં તો ખબર નહીં, હું તો ક્યાંય સુધી તમને ભગવાનની જેમ પૂજ્યા કરત. તું મને ભગવાન ના સમજ, પણ મને એટલી નીચે પડેલી પણ ના સમજ કે માણસમાં પણ ના ગણે. મારે હવે વધારે ચર્ચા નથી કરવી. મેં નિર્ણય લઈ લીધો છે. હું આ બાળકને જન્મ નહીં આપું. આ તું શું બોલી રહી છે? હા, હું તને આવું નહીં કરવા દઉં. તમે કોણ છો? તમે કોણ થાઓ છો મને રોકનાર? આ બાળક તારું નથી, મારું અને ધ્વનિકનું છે. પણ શરીર તો મારું છે ને. અને જો જોઈતું જ હોય ને બાળક તો લઈ લો અને તમારા શરીરમાં મોટું કરો. તને મારા પ્રત્યે જે નફરત હોય ને એ તું રાખ. તો ઈચ્છીશ તો હું તારી સામે પણ ક્યારેય નહીં આવું, પણ પ્લીઝ
પ્લીઝ આવા આડાવડા વિચારો ના કરીશ. જીવ હત્યા તો પાપ કહેવાય અને આ તો જન્મ્યું પણ નથી. જે જન્મ્યું જ નથી એના માટે આટલું બધું દુઃખ શું કરવા? હું તો જીવતી જાગતી હતી તો પણ મને મારવા માંગતા હતા. અને જો આ બાળક માટે તમને એટલી બધી લાગણી હોય તો હું આ બાળકને જીવતું રાખવા માટે તૈયાર છું. ખરેખર? હા. થેન્ક યુ રૂપ, થેન્ક યુ સો મચ. પણ મારી એક શરત છે. આજ પછી હું જે કહીશ તમારે એ કરવું પડશે. કેવી શરત? અને તે મને કંઈ કહ્યું હોય ને મેં ના કર્યું હોય એવું ક્યારે થયું છે? બોલ ને, તારે શું જોઈએ છે? હું તને બધું જ આપવા તૈયાર છું. સરસ. તો હવેથી હું જેમ કહું તમારે એમ જ કરવાનું. અને એ પણ એનું કારણ કોઈને કીધા વગર. ઠીક છે, તું જેમ કહીશ એમ હું કરીશ, એ પણ કોઈને કહ્યા વગર. સારું, તો બહાર જાઓ અને તમારા માથા પર ઠંડુ પાણી રેડો. અને એ પણ બરફથી ભરેલું હોવું જોઈએ. આ કેવી માંગણી છે? અને આનાથી તને શું મળી જશે? તું મારી પાસે આવું શું કામ કરાવવા માંગે છે? આ જ મારી શરત છે. તું મને આવી રીતે દબાવવાનો પ્રયત્ન ના કરી શકે. આ કોઈ વ્યાજબી માંગણી નથી. તને પૈસા જોઈતા હોય, કંઈ ખાવાનું જોઈતું હોય કે કોઈ વસ્તુ જોઈતી હોય તો તું અમને કહે. અમે તારા માટે ખડે પગે હંમેશા હાજર છીએ. મેં ધ્વનિતને પણ કહ્યું હતું અને તમને પણ કહું છું કે તમારા લોકોનું બધું સગવડિયું છે. મને ખબર જ હતી કે તમે આમાંનું કંઈ નહીં કરો. મને ખબર છે કે અત્યારે તું ડિસ્ટર્બ છે, પણ એનો અર્થ એ નથી કે તું મને કંઈ પણ કરવાનું કે અને હું તારી કોઈ પણ વાત માની લઉં. મારે અત્યારે તારી સાથે બીજી કોઈ ચર્ચા નથી કરવી. આપણે કાલે શાંતિથી વાત કરીશું. આ જુઓ, આ દવા છે. જો તમને મારી શરત મંજૂર ના હોય તો હું આ દવા ખાઈ લઈશ. આ શું પાગલપન છે? લાવ. સરગમ દીદી, પાગલ તો હું તમને સાબિત કરીશ. તમારી પાસે એવા કામ કરાવીશ કે ઘરના લોકો તમને માનસિક રીતે બીમાર સમજવા લાગશે. ચોરું, હું તને બે હાથ જોડીને કહું છું, આવું કંઈ જ ના કરતી પ્લીઝ. કારણ કે આનાથી તું પોતે પણ હેરાન થઈશ. પ્લીઝ. સરગમ દીદી, તમને એમ લાગે છે ને કે મને મારા જીવનની ચિંતા છે? તો આ જો. કહ્યું હતું ને મેં તમને કે મારી વાતને ધમકી ના સમજતા. અરે, તમે પાછા કેમ આવી ગયા? તું આવી મૂર્ખામી ક્યારેય નહીં કરે. તો એવું ઈચ્છે છે ને કે તું જેમ કે એમ હું કરું? તો ઠીક છે, તું જેમ કે એમ જ હું કરીશ. પણ હમણાં તો તમે કહ્યું હતું કે હું જેમ કહીશ એમ જ તમે કરશો.
એના પછી તમે ફરી ગયા. હવે ના નહીં પાડું. અને જો હવે ફરી ગયા ને તો આ દવા યાદ રાખજો. નહીં ફરું. અને તું જેમ કહીશ એમ જ કરીશ. પરફેક્ટ. તો આજથી તમારા ટાસ્ક શરૂ થાય છે. આજે રાત્રે તમે બહાર આવજો અને હું તમારા માટે સરસ ચોખ્ખું પાણી તૈયાર રાખીશ. પણ યાદ રાખજો, એ ઠંડુ પાણી તમારા શરીર પર રેડ્યા પછી આવતીકાલ સુધી તમારે કપડાં બદલવાના નથી. ભીના કપડાં પહેરીને જ સૂઈ જવાનું છે. મંજૂર છે? મંજૂર છે. હું આવી જઈશ. દેખાવમાં તો સારો છે. શું થયું મમ્મી? કેમ બોલાવી મને? આજો પરી, આ કોણ છે? આનું નામ ભદ્રેશ છે અને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. મમ્મી, તું મને આ બધું બતાવી રહી છે? એનો અર્થ એ કે તું મારા આની સાથે લગ્ન કરાવવા માંગે છે? અરે બેટા, કૌશિકાબેનનો ભત્રીજો છે અને ખૂબ જ સારો પરિવાર છે. તો હું શું કરું? શું કરું એટલે? અરે આજે નહીં તો કાલે તારે લગ્ન તો કરવા પડશે ને. મમ્મી, મારા લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. હજી મારે ભણવાનું છે, કરિયર પર ફોકસ કરવાનું છે. પરી, તારી ઉંમર થઈ ગઈ છે, તારે સારો છોકરો શોધી અને લગ્ન કરી લેવા જોઈએ. મમ્મી, તું મારાથી કંટાળી ગઈ છે ને? એટલે તું મને ઘરની બહાર કાઢવા માંગે છે ને? કેવું બોલે છે? કોઈ વાત માનવા જ તૈયાર નથી. લજ્જા ભાભી, હમણાં એની ઈચ્છા નહીં હોય અને બની શકે કે એને છોકરો કદાચ ના પણ ગમ્યો હોય. અને ઉપરવાળાએ બધાની જોડી બનાવીને જ રાખી હોય છે. તમે જરા શાંતિ રાખો, સમય આવશે ને એટલે પરીને એનો જીવનસાથી મળી જ જશે. તમે ચિંતા ના કરો. હા, બોલો ને. એકચ્યુઅલી મારે તમારું એક કામ હતું. પેપર્સ પર મોટીબાની સાઇન જોઈતી હતી. એકચ્યુઅલી ગોહિલ સરે તો એવું કહ્યું છે કે ફરી પાછા પોલીસ સ્ટેશન લાવવાના છે મોટીબાને. હું નથી ઈચ્છતો કે મોટીબા ફરીથી પોલીસ સ્ટેશનનું મોઢું જોવે. તો મારે આ પેપર્સ લઈને તમારે ત્યાં આવવાનું રહેશે. હા, આવી જાઓ ને, વાંધો નહીં. એકચ્યુઅલી સોરી, આજે તો હું નહીં આવી શકું કારણ કે મારે બીજી જગ્યાએ ડ્યુટીમાં જવાનું છે. હું કાલે 12:30 થી 1 વાગ્યાની વચ્ચે આવીશ. તો તમે કહેજો મોટીબાને કે એ ઘરે રહે. સારું. પરી, કોનો ફોન હતો? મમ્મી, પેલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હતા ને, જેણે આપણી ઘણી મદદ કરી હતી, બિરજુ. એમને એક પેપરમાં મોટીબાની સાઇન કરાવવાની હતી, એટલે આવવાના છે. બેટા, ફરી કોઈ પાછો ગોટાળો તો નહીં થાય ને? મમ્મી, ફક્ત એક પેપરમાં ફોર્માલિટી માટે સાઇન કરાવવાની છે, બીજું કાંઈ નહીં. હું મોટીબાને કહી દઈશ કે કાલે ક્યાંય ના જાય. પરી, સરગમને પણ કહેજે, એ પણ ક્યાંય ના જાય. કંઈક ઊંધું થયું ને તો એનું હાજર રહેવું જરૂરી છે. હા, હું સરગમને પણ કહી દઈશ. અરે વાહ, તમે આવી ગયા. મને તો એમ કે તમે નહીં આવો. હું મારા વચનની એકદમ પાકી છું. અને ટાઈમના પણ પાક્કા છો તમે. ચાલો, તમારા માટે મેં ઠંડુ પાણી તૈયાર રાખ્યું છે. શું થયું? ક્યાંક મન બદલાઈ તો નથી ગયું ને આટલું ઠંડુ પાણી જોઈને? સરસ. હવે તમારે તમારા હાથે જ આ ઠંડુ પાણી તમારા શરીર પર રેડવાનું છે.
ચાલો